કરોડો રોકાણકારોના જેણે નાણાં ડૂબાડી દીધા છે એવા ભારત ગ્લોબલ ડેવલપર્સે કેવી રીતે આ આખું કૌભાંડ આચર્યું છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે આ આખી કંપની એ ઊભી કરવામાં આવી, કેવી રીતે વ્યવહારો કરવામાં આવ્યા, માત્ર કાગળ પર વ્યવહાર બતાવવામાં આવ્યા, અને સાથે સાથે સેબીએ શું કાર્યવાહી કરી એ તમામ મુદ્દે આપણે જાણીશું. તો ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ એ કંપની પર સેબીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે અને ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ કંપનીમાં ગેરરીતિ બદલ એ ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સેબીની આ મહત્વપૂર્ણ કાર્યવાહી સેબીએ પ્રતિબંધ અને શેર ટ્રેડિંગ પર લગાવી દીધો છે. બીજીડીએલમાં નાણાકીય ગેરરીતિ સામે આવતા આ મહત્વપૂર્ણ કાર્યવાહી સેબીએ કરી છે. કંપની દ્વારા ખોટા ડિસ્ક્લોઝર્સ, પ્રાઇસ મેનિપ્યુલેશન જેવી મેલી મુરાદ ખુલ્લી પડી ગઈ છે આ કંપનીની. સેબીએ કંપની અને તેની સાથે સંકળાયેલ 47 લોકોને નોટિસ મોકલી છે. બીજીડીએલ કંપનીની શંકાસ્પદ નાણાકીય જાહેરાતો મામલે પણ કાર્યવાહી કરવામાં આવી. ભ્રામક જાહેરાતો કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરની સોશિયલ મીડિયા પોસ્ટને આધારે સેબીએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. બીજીડીએલનો શેર નવેમ્બર 23માં ₹16.14 ટ્રેડ થઈ રહ્યો હતો અને નવેમ્બર 24 આવતા તો આ શેર એ ₹1702.95 પર પહોંચી ગયો. હવે બીજીડીએલનો આ શેર એક વર્ષમાં 105% ઉછાળો આવતા કંપની શંકાના દાયરામાં આવી ગઈ. બીજીડીએલનું માર્કેટ કેપ ₹12,520 કરોડ સુધી પહોંચી ગયું. બીજીડીએલની કામગીરી અંગે કોઈ માહિતી નહીં હોવા છતાં આટલું બધું માર્કેટ કેપ પહોંચી જતા તેના ઉપર સેબીને શંકા ઉપજી. સપ્ટેમ્બર 2024 અને આ કંપનીના શેર ધારકોની સંખ્યા એ બમણી થઈ ગઈ 10,129, જે ઉછળીને ડિસેમ્બર 2024માં 44,976 થઈ. વિચાર કરો, એક ટૂંકા ગાળામાં કેટલો અધધા એ રોકાણકારોનો ઉમેરો થયો. કંપનીના 99.9% શેર ધારકો પાસે ફક્ત 1%થી પણ ઓછા શેર, એ કંપનીના મોટા ભાગના શેર ફક્ત અંગત લોકોને જ એલોટ કરાયા હતા. સેબીના આદેશ સિવાય કંપનીના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં, કારણ કે સેબીએ 47 લોકોને નોટિસ પાઠવી છે અને તેમની મિલકતો અને રોકાણ અંગે પણ માહિતી માંગવામાં આવી છે. તો હવે એ પણ સમજી લઈએ કે આ ભારત ગ્લોબલે કેવી રીતે કૌભાંડ કર્યું. કંપનીએ કરોડોના ઓર્ડર મળ્યાનો સૌથી પહેલા તો દાવો કર્યો હતો. દેશની જાણીતી કંપનીઓના નામ આપવામાં આવ્યા અને તેની પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે એવો દાવો એ કંપનીએ કર્યો. ટાટા એગ્રો પાસેથી ઓર્ડર મળ્યાનો કંપનીએ દાવો કર્યો. મેકેન કંપની પાસેથી પણ ઓર્ડર મળ્યો છે એવું કહ્યું. યુપીએલ એગ્રોએ પણ કંપનીને ઓર્ડર આપ્યો છે એવો આ કંપનીએ દાવો કર્યો હતો. અને વધુમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ આ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યાનો આ કંપનીએ દાવો કર્યો. હવે સેબીની તપાસમાં એ ખબર પડી કે કંપનીએ કોઈ ઓર્ડર જ આપ્યો નથી. મોટી કંપનીઓના ઓર્ડર મળવાની જાહેરાતથી કંપનીના શેર ઊંચકાયા. ભારત ગ્લોબલનો ભાવ ₹300 થી વધીને ₹1600 થઈ ગયો. માત્ર 18 મહિનામાં ભારત ગ્લોબલનો ભાવ ₹16 થી વધીને ₹1700 થયો. સેબીના મતે કંપનીએ એ ધોકાધડી કરી શેરના ભાવ 105 ગણા વધારી દીધા. હવે સેબીના ધ્યાનમાં બધી જ બાબતો સામે આવી. હવે સેબીએ શું પગલાં લીધા એ પણ આપને જણાવી દઉં. કંપનીના દાવા પ્રમાણે સેબીએ ઓર્ડરની તપાસ કરી. જે વર્ક ઓર્ડર તેણે અલગ અલગ કંપનીના નામે તેણે બતાવ્યા હતા રોકાણકારોને, તો શું કહ્યું? મોટી કંપનીઓએ ભારત ગ્લોબલને ઓર્ડર આપ્યો છે કે નહીં, ભારત ગ્લોબલના વર્ક ઓર્ડરના ખોટા દાવાની તપાસ કરી અને તપાસ કરતા ખબર પડી કે ભારત ગ્લોબલે જુઠ્ઠો પ્રચાર કર્યો. મોટી કંપનીઓએ વર્ક ઓર્ડર આપ્યો જ નથી એ ખબર પડી ગઈ અને સેબીએ ડિરેક્ટરોના બેંક એકાઉન્ટ એ ફ્રીઝ કરી નાખ્યા. સેબીએ શેરના ટ્રેડિંગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો. કંપનીએ ગેરકાનૂની શેર અલોટ કર્યા, એમને પ્રતિબંધિત કર્યા. શેર બજારમાં કાયમી કામ ન કરી શકે એવા સેબીએ પગલાં લીધા છે. 47 ડિરેક્ટર શેર ધારકો પાસેથી સેબીએ મિલકતની વિગતો પણ માંગી છે. તો આ પ્રકારના એ કાર્યવાહી કરવામાં આવી છે. તો હવે આ ભારત ગ્લોબલ કેવી રીતે આખું આ કૌભાંડ એણે આચર્યું છે, આમાં કેટલા રોકાણકારોને રોવાનો વારો આવશે અને કેવી રીતે આખા માર્કેટને મેનિપ્યુલેટ આવી કંપનીઓ કરતી હોય છે એ જાણવાનો આજે પ્રયત્ન કરવો છે આ ચર્ચાના માધ્યમથી. અને એ માટે આપણી સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ ચુડાસમા, જેઓ ફાઇનાન્સ એડવાઇઝર છે, વિરલભાઈ મહેતા છે માર્કેટ એક્સપર્ટ, જ્યોતિષભાઈ ભટ્ટ છે તેઓ છે સ્ટોક એડવાઇઝર જે આપણી સાથે જોડાયા છે, વિશાલભાઈ શાહ છે ફાઇનાન્શિયલ પ્લાનર, તેઓ આપણી સાથે જોડાયા છે. આ તમામ મહાનુભાવોનું વીટીવીના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જયદેવભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવીશ.
આ જે BGDL છે, કરોડોનું કૌભાંડ કર્યું ખૂબ ટૂંકા ગાળામાં. એની કિંમત કેટલી હતી? 4 લાખની એની 2023-24માં એની કમાણી, અને 1 વર્ષ પૂરું થતા થતા તો 25 કરોડ ઉપર પહોંચી ગઈ. કેટલાય રોકાણકારોને એણે રોવડાવ્યા હશે. પણ સૌથી પહેલા તો આવી કંપનીઓ કૌભાંડ કેવી રીતે આચરતી હોય છે, એની પાછળ આવી કંપનીઓનો હેતુ શું હોય છે, સૌથી પહેલા તો એ મારે તમારી પાસેથી જાણવું છે. જયદેવભાઈ. બિલકુલ, હાલમાં ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડની જે વાત છે તેમાં કોઈ રોકાણકારોને કોઈ મોટું નુકસાન પહોંચાડવાની કે કોઈ એવી વાત નથી. આ જે વાત છે તે માત્ર ને માત્ર ટેક્સ ચોરીની છે. મતલબ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનો ફાયદો મેળવવાની વાત છે. કારણ કે આમાં એવા લોકો સંડોવાયેલા હોય કે જે 30%ના ટેક્સ સ્લેબના દાયરામાં આવતા હોય અને તેઓ નીચા ભાવ પર એન્ટ્રી કરે અને એકદમ ઊંચા અને ટોપના ભાવ ઉપર તેઓ એક્ઝિટ લઈ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ફાયદો લે. મતલબ કે જો 100 રૂપિયાની તેમનું અર્નિંગ હોય, સામાન્ય અર્નિંગ, અને તેઓ 30%ના ટેક્સ સ્લેબમાં આવતા હોય તો તેમને અન્ય ખર્ચા સાથે લગભગ 34 રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડે. જ્યારે તેની તુલનામાં હાલમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો દર છે તે માત્ર 12.5% છે. મતલબ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ફાયદો કરી અને ટેક્સની ચોરી કરવી તેવું એક પ્રથમદર્શી રીતે જોવા મળી રહ્યું છે. અને હું કહીશ કે આમાં માસમાં કોઈ રોકાણકાર પણ નથી. હું કંપનીની એન્ટાયર જે ઇક્વિટી છે તેમાંથી 99% જે શેર છે તે માત્ર ને માત્ર 43 લોકો પાસે છે. મતલબ કે જે 43 લોકો છે તેની જો માર્કેટ રેગ્યુલેટર સેબી તપાસ કરે તો તરત જ ખ્યાલ આવી જશે કે જે આ 43 રોકાણકારો છે તે હાઈલી એજ્યુકેટેડ હોય છે, આર્થિક રીતે પણ ખૂબ મજબૂત હોય છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ફાયદો મેળવવા માટે પણ તેઓ માહિર હોય છે. તેમની ભૂતકાળની બેલેન્સ શીટમાં પણ જો તપાસ કરો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ભૂતકાળમાં પણ આ લોકોએ અનેકો વાર લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો ફાયદો મેળવ્યો હોય અને આ રીતે જ એક કેપિટલ બનાવી હોય. તો હાલમાં જે આ પરિસ્થિતિ છે તેને હું માત્ર ને માત્ર કહીશ કે દેશના રાજસ્વ પર એક ચોરી કરવાની વાત છે અને ટેક્સનો ફાયદો લઈ અને ઓછા ટેક્સ સાથે તેઓ એક સારી એવી કેપિટલ ઉભી કરી અને વ્હાઇટની રકમ બનાવવા માટે આ ટાઈપની એક્ટિવિટી કરતા હોય તેવું પ્રથમદર્શી રીતે લાગી રહ્યું છે. અને માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ખૂબ જ ડિટેલમાં તપાસ કરી રહી છે અને આવનારા 2 થી 4 મહિનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ઓકે વિરલભાઈ, આપની પાસેથી મારે જાણવું છે કે આ કેવી રીતે આ કૌભાંડ આચર્યું, અને જે વાત થઈ રહી છે કે ભાઈ આટલી કરોડોની કંપની પણ અંદર કશું છે નહીં, માત્ર કાગળિયા ઉપર વ્યવહારો બતાવી દીધા છે અને માર્કેટને રીતસરનું એને માર્કેટને રમાડવાની આખી એને કોશિશ કરી છે. આથી 1 વર્ષ પહેલા એનો ભાવ જુઓ તો કશું જ નથી, અને હાલના જે ભાવ જુઓ તો આસમાને એના ભાવ પહોંચાડી દીધા છે. માર્કેટ પર કેવી અસર પડે આવી કંપનીઓને કારણે? જી, ખાસ કરીને જોવા જઈએ તો આ કંપનીમાં એવું જોવા મળ્યું કે ડિસેમ્બર 2023 સુધી તો એમની પાસે કોઈ સેલ્સ જ નહોતું. માર્ચ 2024માં અચાનક 24 કરોડ 25 કરોડનું સેલ્સ આવી ગયું. એની સામે એ લોકોએ 21 કરોડનો ખર્ચો બતાવી દીધો. ત્યાર પછી આપણે જોવા જઈએ તો સપ્ટેમ્બર 2024માં 216 કરોડનો એ લોકોએ સેલ્સ બતાવ્યો અને એની સામે એટલો જ ખર્ચો બતાવી દીધો. હવે આ કંપનીએ ચોરી કઈ રીતે, જેવી રીતે વાત કરી જયદેવભાઈ, એ લોકોએ પ્રેફરન્સ શેર બહાર પડ્યા અને પ્રેફરન્સ શેર એટલે શું? કોઈ અમુક વ્યક્તિ પાસેથી ફાઇનાન્સ લઈને એમને શેર આપવા. હવે એમને એક નીચા ભાવે શેર આપી અને જ્યારે એનો 6 મહિનાનો લોકિંગ પીરિયડ પૂરો થયો એટલે એમણે પ્રેફરન્સ શેર ઊંચા ભાવે વેચી નાખ્યા. એટલે એમને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં કરી અને ટેક્સ જે બચાવો હતો એ બચાવી લીધો. આ રીતે એ લોકોએ આખી ટેક્સની ચોરી કરી છે. હવે આની ઇફેક્ટ કેવી પડે કે જે નાના ઇન્વેસ્ટર છે એ આવી વસ્તુથી બી અને સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પણ બીવે. કારણ કે આ લોકોએ એવી અફવા ફેલાવી કે ટાટા કંપની પાસેથી અમને ઓર્ડર મળ્યો છે, મકેન્સ પાસેથી ઓર્ડર મળ્યો, પણ રિયલમાં એ ઓર્ડર મળ્યો જ નતો. એ લોકોએ પોતાની 6 સબસિડરી કંપની ઉભી કરી ખોટા નામની અને એ બધું બતાવી ને આખો આ કૌભાંડ રચ્યો છે. ઓકે જ્યોતિષભાઈ, ખાસ કરીને જે 47 નામ સામે આવ્યા છે, સ્પેશિયલ 47, અને એ લોકો વચ્ચે જ આખું આ જે શેર છે એ લોકોને એલોટ કરવામાં આવ્યા છે, એટલે એટલા પૂરતું એ સીમિત કરી દેવામાં આવ્યું છે. પણ એવું લાગી રહ્યું છે કે બીજા રોકાણકારો પર પણ તેની અસર પડે, માર્કેટ પર પણ તેની અસર પડે, સ્ટોક એક્સચેન્જ પર તેની અસર પડે. જ્યોતિષભાઈ? બિલકુલ અસર પડે, કારણ કે ઇન્વેસ્ટર એ બહુ જાગૃત હોતો નથી, એ અભ્યાસુ હોતો નથી અને માત્ર ને માત્ર આવા શેર જયારે વધતા હોય ત્યારે એમાં એ ઘૂસવાનો પ્રયત્ન કરે છે.
પછી નીકળી શકતો નથી અને એને શેર પહેરાવી દેવામાં આવે છે અને અંતે એ નુકસાન કરીને બહાર આવે છે. એટલે શેર બજારમાં મારું માનવું એવું છે કે રિટેલ ઇન્વેસ્ટરોએ ખૂબ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કર્યા પછી પ્રમોટરને ઓળખવા જોઈએ. પ્રમોટરને ઓળખ્યા પછી પ્રોસ્પેક્ટસનો અભ્યાસ કરવો જોઈએ, એમનો ભૂતકાળ જોવો જોઈએ અને ત્યારબાદ જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે શેર બજારમાં 5,000 થી 6,000 કંપનીઓ લિસ્ટેડ છે. તો આપણને કેવી રીતે ખબર પડે કે કયો માણસ આમાં સાચો છે, કયો આમાં માણસ જૂઠો છે, ચીટર છે? તો એના માટે આ લોકોએ જે કૌભાંડ આચર્યું એ તો બહુ વ્યવસ્થિત કૌભાંડ હતું કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપણે ભરી બાકી બધા ટેક્સની બચત કરીએ. પણ આપે કહ્યું આની અસર શેર બજાર ઉપર બહુ જ નેગેટિવ પડે છે અને રિટેલ ઇન્વેસ્ટર ખૂબ નાસીપાસ થાય છે અને ફરી પાછો આવા શેર લેવા એ પ્રયત્ન કરતો નથી અને કદાચ કાયમ માટે એ એક્ઝિટ કરી જાય છે. એટલે શેર બજાર માટે, સ્ટોક એક્સચેન્જ માટે આ બહુ જ કાળી ટીલી સમાન છે અને આને અટકાવવું જ જોઈએ અને નાના રોકાણકારનો વિશ્વાસ વધે એવા પગલા ભરાવા જોઈએ એવું મારું માનવું છે. ઓકે વિશાલભાઈ, આવી તો કેટલીય કંપનીઓ હશે, આ તો એક કંપની નામ આવી કેટલી કંપનીઓ એ શેર માર્કેટમાં કામ કરતી હશે. હવે જેને રોકાણકાર છે એને કેવી રીતે ખબર પડે કે ક્યાંક હું છેતરાઈ તો નથી રહ્યો ને? આવી કોઈ કંપનીમાં, જે ભારત ગ્લોબલ છે એવી કંપનીમાં તો હું રોકાણ નથી કરી રહ્યો ને? બચવું કેવી રીતે? ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે એના માટે પહેલા જાણકારી મેળવો. તમારી જોડે જો એવો સમય ના હોય તો તમે તમારા એક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સંપર્ક કરો અને તમારી રિસ્ક એપેટાઇટિસ કહીને જાણકારી આપો તો એ તમને જાણકારી આપશે કે કઈ જગ્યાએ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. બીજી વસ્તુ કે તમે એવું પૂછ્યું કે હમણાં આવા કંપનીઓના લીધે શું ઇમ્પેક્ટ થઈ શકે. આવી કંપનીના લીધે એવું થઈ શકે કે જે નાની કંપનીઓ છે, જે એસએમઈ બેઝમાં આવે છે, કે જે લોકોને શોર્ટ ટર્મના ફંડ, મતલબ શોર્ટ ફંડ જોઈતું હોય છે, ઓછું કરોડો રૂપિયાની જરૂરિયાત હોય છે ઇન્વેસ્ટમેન્ટ માટે, પોતાની કંપનીને ગ્રો કરવા માટે, એમને બી ઇન્વેસ્ટરો શંકાની નજરે જોતા હોય છે. જ્યારે આવું થાય છે તો ઓવરઓલ આખા માર્કેટમાં એની ઇમ્પેક્ટ પડતી હોય છે. એટલે મારા સજેશન મુજબ તો આ પર્ટિક્યુલર ચીઝમાં તમારો એડવાઇઝર જ તમને હેલ્પ આઉટ કરી શકે. જો તમે પોતે ખાલી ને ખાલી કોઈ એડવર્ટાઇઝમેન્ટ અથવા તો કોઈ સોશિયલ મીડિયાના એડવર્ટાઇઝમેન્ટ પર નજર રાખશો અને તમને એમાં કહેશે કે તમને વળતર 100 ગણું, 200 ગણું, 500 ગણું મળશે અને એના બેઝ પર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવું થવું શક્ય છે. જયદેવભાઈ, તો હવે એક રોકાણકાર તરીકે જાગૃત તો થવું પડશે, કારણ કે જો આવી કંપનીઓ ખોટા ઓર્ડર જો બતાવી દે કે ભાઈ અમને ફલાણી સારી એવી કંપની છે, એમાંથી અમને ઓર્ડર મળ્યો છે કામનો, આ એક બીજી સરસ મજાની કંપની છે, ભારતમાં ટોચ સ્થાને છે, એના પાસેથી અમને વર્ક ઓર્ડર મળ્યો છે, તો હવે આવી જે કંપનીઓ છે જે ખોટા વર્ક ઓર્ડર જે બહાર પાડીને લલચાવવાની કોશિશ કરતી હોય છે, તો આમાં રોકાણકારોએ કેવી સાવધાની રાખવી પડશે? ખાસ તો આપની પાસેથી મારે એ સમજવું છે, કારણ કે આ એક કૌભાંડ તો હવે આચરી દીધું અને તમે જે રીતે કહ્યું કે નક્કી જ હતું કે ભાઈ આટલા લોકો વચ્ચે જ એ શેર્સ એલોટ થવાના હતા, પણ ઇન ફ્યુચર કોઈ સામાન્ય રોકાણકાર આમાં ફસાય નહીં, એના માટે તમે શું કહેશો? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે. છેલ્લા એક દાયકા દરમિયાન અને મોટું કહીએ તો આફ્ટર કોરોના કાળ પછી જોવા જઈએ તો સામાન્ય વર્ગમાં પણ ફાઇનાન્શિયલ લિટરેસીનું પ્રમાણ ડે બાય ડે વધતું જતું જોવા મળી રહ્યું છે અને તેમાં પણ જે માર્કેટ પાર્ટિસિપેટ છે તેઓ પણ અત્યારે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને સેબી દ્વારા પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. એક્સચેન્જીસ દ્વારા પણ વિવિધ જગ્યાએ ખૂબ સારા સેમિનાર આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડ થકી પણ ખૂબ સારી ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ માટેના પ્રોગ્રામો થતા હોય છે. તો આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ જ સાર્થક છે અને તેના પછી ડે બાય ડે જોવા જઈએ તો ફાઇનાન્શિયલ લિટરેસીનું જે પ્રમાણ છે તે રોકાણકારોમાં ખૂબ સારી રીતે વધી રહ્યું છે. બને ત્યાં સુધી રોકાણકારો અત્યારે ક્વોલિટી સાથે બાંધછોડ નથી કરતા. જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેઓ પ્રત્યક્ષ ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ ન કરતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરતા હોય છે. આંકડાકીય માહિતી પરથી પણ એવું જોવા મળી રહ્યું છે કે હાલમાં જે મ્યુચ્યુઅલ ફંડનું AUM છે તે દેશ આઝાદ થયા પછીના સર્વોચ્ચ શિખર ઉપર છે.
મ્યુચ્યુઅલ ફંડમાં જે એસઆઈપી ની સંખ્યા છે તે પણ દેશ આઝાદ થયા પછીના સર્વોચ્ચ શિખર ઉપર છે અને અત્યારે પ્રતિદિન ડીમેટ એકાઉન્ટ હોલ્ડરની જે સંખ્યા છે તે પણ ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહી છે અને તેમાં પણ ઘણી પારદર્શકતા સાથે કામકાજ થઈ રહ્યું છે. તો રોકાણકારોમાં તો અત્યારે અવેરનેસ ખૂબ સારી છે અને હવે પછી રોકાણકારો ટ્રેપ થાય તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ જ નહીવત હોય છે અને છતાં પણ હું કહીશ કે રોકાણકારોએ બને ત્યાં સુધી ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને વિશ્વસનીય માણસો સાથે જ કામગીરી કરવી જોઈએ. મતલબ કે માર્કેટમાં જે રેગ્યુલેટર સાથે રજીસ્ટર્ડ જે માણસો છે તેની સાથે જ કામગીરી કરવી જોઈએ, નહીં કે કોઈ લેભાગુ માણસો સાથે સંવાદમાં પણ ઉતરવું જોઈએ. વિરલભાઈ, હવે જે આ ભારત ગ્લોબલ ડેવલપર્સ છે એના હડલ્સ પણ હશે જ કે ભાઈ એ ગરણી તો રાખી જશે કે ભાઈ આટલી જે આટલા નોર્મ્સ છે એ ફોલો કરવાના છે તો જ એના શેર અંદર ટ્રેડ એ થઈ શકે શેર બજારમાં. તો આવી કંપનીઓ કેવી રીતે હડલ્સને પાર કરી જતી હોય છે? કેવી રીતે એ શેર માર્કેટમાં આવી રીતે ભ્રામક જાહેરાતો એ કરે અને એ કેવી રીતે આખી એ પરમિશન કેવી રીતે આ લોકોને મળી જતી હોય છે? આ કેસમાં જોવાની ખૂબી એ છે કે 1992માં કંપનીનું અસ્તિત્વ થયું, ત્યાર પછી એને 5 વખત નામ ચેન્જ કર્યા છે. છેલ્લા 2 નામ તમને કહું તો ક્રાફ્ટન ડેવલપર્સ અને સિક્વન્સ ડેવલપર્સ. અને બીજી એક વસ્તુ કે કંપનીએ બિઝનેસ બતાવ્યો તો આઈટી અને ડેવલપિંગનો. તો એણે બિઝનેસ આઈટી ડેવલપિંગનો બતાવ્યો, સાથે સાથે એણે એવું પણ એના ડિટેલ્સમાં આપ્યું કે અમને એગ્રીકલ્ચરનો ઓર્ડર મળ્યો, મેકન્સ તરફથી બટેટાનો ઓર્ડર મળ્યો, ડાયમંડનો ઓર્ડર મળ્યો, 100 કંપનીમાંથી જ્વેલરીનો ઓર્ડર મળ્યો. તો સૌથી મોટો લુક પોઈન્ટ તો અહીંયા છે કે જે આઈટીની કંપની છે એ આવા બધા ઓર્ડર બતાવે છે ત્યારે પણ એક રેગ્યુલેશને જાગૃત રહેવું પડે કે આવા ઓર્ડર્સ કઈ રીતે આઈટી કંપનીમાં આવી શકે. અને આ 5 વખત નામ બદલ્યું ને એના કારણે એ તરત અવેરનેસ એના પ્રત્યે ન આવી, કારણ કે એ નામ બદલતું રહ્યું એટલે તરત એક જ કંપનીનો ભાવ જો આટલો બધો વધ્યો હોય ને એક જ નામ સાથે તો તરત ખ્યાલ આવે. આ એને 5 વખત નામ બદલ્યું એટલે ખ્યાલ ન આવ્યો. અને રોકાણકારોએ ખાસ જોવું જોઈએ કે કોઈ પણ કંપની છે તો એમાં પ્રમોટર હોલ્ડિંગ કેટલું છે. તમે 2021 થી અત્યાર સુધીનું લઈ લો તો ફક્ત ને ફક્ત 1% પણ રોકાણકારોનું જ હોલ્ડિંગ છે, 100%. પ્રમોટરનું હોલ્ડિંગ ક્યાંય શો થતું નથી. એટલે જ્યાં પ્રમોટર કંપનીનો ઓનર પોતે ઇન્વેસ્ટ નથી કરતો એવી કંપનીમાં તો ખાસ કરીને રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. અને બીજી એક વસ્તુ ખાસ કે અત્યારે તમે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો 4 રીલ સર્ચ કરો ને એમાં 3 રીલ એવી આવે કે 100 સ્ટોક પેની સ્ટોક છે, 4 રૂપિયા વાળો છે, લઈ લ્યો, કરોડપતિ બની જશો. આ વસ્તુથી ખાસ અવેર રહેવાની જરૂર છે. ઘણા લોકો શું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ને ઓછી બ્રોકરેજની લાલચમાં આવી બધી ડાયરેક્ટ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જ્યારે તમે એક 5000 નો મોબાઈલ લેવા જાઓ છો તો 10 વખત એમાં ફંક્શન ચેક કરો. આ તો તમારી મહેનતની કમાઈ છે. તો આમાં તો ખાસ કરીને તમારે કોઈની સલાહ લેવી જોઈએ અને સલાહ નથી મળતી અથવા તમે કોઈ એવાને નથી ઓળખતા તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ જે રીતે જયદેવભાઈ કીધું એ રીતે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ. બિલકુલ. અને કદાચ વિરલભાઈ એના જવાબ કદાચ એ હશે કે રોકાણકારો આમાં કેમ ફસાઈ આવી કંપનીઓમાં કે આવા શેરમાં ફસાઈ જતી હોય છે. હું એમ કહીશ કે ભાઈ લાલચ, કારણ કે આખરે તો રૂપિયા ડબલ કરવાની જ વાત છે કે એક 189 રૂપિયામાં પડવું અને મને આગળ જતા એના 200 રૂપિયા મળે એ ભાવ સાથે જે શેર બજારમાં રોકાણ કરતા હોય છે. પણ દર્શક મિત્રો, આગળ એ પણ જાણવું છે કે આવી કંપનીઓ કેવી રીતે શેર બજાર સાથે રમત રમતી હોય છે, ભાવને કેવી રીતે એ મેનિપ્યુલેટ કરતા હોય છે, તમામ બાબતે આપણે આ ચર્ચામાં માહિતી મેળવીશું. તો આ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ કેવી રીતે રોકાણકારોના રૂપિયા ડૂબાડ્યા છે, કેવી રીતે શેર માર્કેટને મેનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કર્યો છે, શેરના કેવી રીતે બમણા ભાવ એ કરી દીધા છે, 10 ગણા ભાવ સુધી કેવી રીતે વધારી દીધા, એ તમામ બાબતોએ ચર્ચા કરી. પણ ખાસ કરીને શેર બજારમાં શેરની કિંમતને લઈને કેવી રીતે રમત રમી રહ્યું હતું એની પણ આપણે ચર્ચા કરવી છે. ખાસ કરીને જ્યોતિષભાઈ આપની પાસે આવીશ. માર્કેટ મેનિપ્યુલેટ અને લગભગ આ 3 દાયકાથી થતો આવ્યો આ વિષય છે કે કેવી રીતે માર્કેટ મેનિપ્યુલેટ કરવું, પણ એની ક્રિયાઓ બધી બદલાઈ છે. આ જે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ છે કેવી રીતે એણે માર્કેટને મેનિપ્યુલેટ કર્યું હશે અને કેવી રીતે 2023માં જેના શેરના ભાવ કદાચ 2 ડિજિટમાં હતા કે 3 ડિજિટમાં હતા એ 2024 થતા એ પૂરું થતા તો એ 4 ડિજિટમાં એ પહોંચી જાય છે. સૌ પ્રથમ આપણે એ સમજવું જોઈએ કે શેર બજાર એ પરફેક્ટ સાયન્સ છે અને મેથેમેટિક્સ છે. આ ભારત ગ્લોબલે તો માહિતીઓ જ ખોટી આપી
પરંતુ જ્યારે રોકાણ કરવા આવે છે ત્યારે હંમેશા અર્નિંગ પર શેર એટલે કે ચોખ્ખો નફો ભાગ્યા ઇક્વિટી શેર એને અર્નિંગ કહેવાય. તો અર્નિંગ પર શેર અને એ ઇન્ડસ્ટ્રીનો પી રેશિયો એ બંનેનો ગુણાકાર કરી અને ભાવને ચકાસવામાં આવે છે. જો આપણને એમ લાગે કે આ અંડર પ્રાઇસ છે તો આપણે ખરીદવાના છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. કોઈ શોર્ટ ટર્મ કે જાદુઈ લકડી કે જાદુઈ છડી આ શેર બજારમાં છે નહીં, કારણ કે આ પરફેક્ટ સાયન્સ છે, આ મેથ્સ છે. એટલે અર્નિંગ પર શેર, પી રેશિયો એને તમે મેચ કરો, ઇન્ડસ્ટ્રીને મેચ કરો. તમે આખા રાજકીય બાબતો, વર્લ્ડની બાબતો, જીઓપોલિટિકલ સિચ્યુએશન આ બધી બાબતો અસર કરે છે. એટલે તો એને કહેવામાં આવે છે કે સેન્સિટિવ ઇન્ડેક્સ, ખૂબ સેન્સિટિવ છે. એટલે રોકાણકારોએ આવી લેભાગુ કંપનીઓથી જો બચવું હોય તો એને પોતાનો અભ્યાસ અથવા હમણાં જયદીપભાઈએ કહ્યું એમ મ્યુચ્યુઅલ ફંડ મારફત એને આવવું જોઈએ. ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ ન કરે તે સલાહ ભરેલું છે. અને જો કરવું જ હોય તો ખૂબ અભ્યાસ કરીને આવે તો જ આગળ કદાશે. ઓકે વિશાલભાઈ, આપ શું કહેશો દર્શક મિત્રોને કે આવી કોઈ ભ્રામક કંપનીઓમાં ફસાય નહીં? આવી જે કંપનીઓ છે કે જેના ભાવ એક વર્ષની અંદર 4 ડિજિટ સુધી પહોંચી જાય અને તમને લાખોનો જેટલા રૂપિયા તમે રોકો છો એના કરતા તમને વધારે અંદરથી નફો મળી જશે, રૂપિયા મળી જશે, તમે કમાઈ લેશો, એવી વાતોમાં ન ફસાય તેના માટે તમે શું કહેશો? બધા જ નિષ્ણાતોનો મત એક સરખો હશે કે શેર બજાર અથવા ઇક્વિટીના તમે ડાયરેક્ટ ઇક્વિટી કરો છો કે ઇનડાયરેક્ટ ઇક્વિટી કરો છો, શેર બજાર હંમેશા લોંગ ટર્મ માટે હોય છે. શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો શેર બજાર છે જ નહીં. તો જેમ હમણાં જ્યોતિષભાઈએ કીધું કે આ એક સાયન્સ છે અને હા, તમે સેન્સેક્સ જોશો તો પડતો રહે, વધતો રહે, પડતો રહે, વધતો રહે. બટ લોંગ ટર્મમાં જુઓ તો એ ફાયદાકારક છે. શોર્ટ ટર્મમાં કોઈ બી કંપની તમને ક્યારે બી ફાયદો બતાવે તો તમારે 1 નહીં, 2 નહીં, 3 વખત ચેક કરીને પછી જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. બિલકુલ જયદેવભાઈ, વિરલભાઈ, જ્યોતિષભાઈ, વિશાલભાઈ, આપ તમામે તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક જે બીઝેડ કૌભાંડ સામે આવ્યું, અત્યારે તો આરોપી કાયદાના સકંજામાં એ ભેરવાઈ ગયો છે, પૂછપરછ ચાલી રહી છે અને લગભગ જે રીતે પ્રેસ કોન્ફરન્સ થઈ સીઆઈડી ક્રાઇમની અને એમાંથી 400 થી 450 કરોડના અત્યારે ટ્રાન્ઝેક્શનો એ દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે, એની તપાસ થશે, એફએસએલ તપાસ થશે. પણ એ જ રીતે આ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડે પણ એક કૌભાંડ આચર્યું છે. સેબીએ એ પગલા પણ લીધા છે અને હવે ક્યારે એ શેર બજારમાં નહીં આવી શકે એવા પગલા લીધા છે. પણ રોકાણકારોને એટલી જ નમ્ર વિનંતી છે કે તમે રોકાણ કરો તો સૌથી પહેલા તમારા એડવાઇઝરની તમે એડવાઇઝ એ ચોક્કસથી લેજો. ક્યાંય તમે લોભ કે લાલચમાં આવીને ક્યાંય પણ રોકાણ ન કરતા.